હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્પાદન સંચાલનમાં સેકન્ડ યુનિટ ખરીદી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ખરીદીમાં આજે આપણે લેશું પહેલો ક્વેશ્ચન, વૈજ્ઞાનિક ખરીદીનો અર્થ અને તેના સિદ્ધાંતો. યુનિવર્સિટી એક્ઝામમાં આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે અને આમ પણ આખા ચેપ્ટરમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. વૈજ્ઞાનિક ખરીદીનો અર્થ અને પ્રશ્નો. હવે પહેલે તો ખરીદી એટલે શું? આપણે પહેલા યુનિટમાં વાત કરી ઉત્પાદન એટલે શું અને ઉત્પાદન સંચાલન એટલે શું. હવે કોઈ પણ ધંધાકીય એકમો એનો મેઇન હેતુ શું છે? નફાનો હેતુ છે. પણ નફો ક્યારે થાય? જ્યારે વેચાણ વધુ થાય તો. અને વેચાણ વધુ ક્યારે થાય? જો સમયસર ઉત્પાદન કરી શકીએ તો. કારણ કે બજારમાં જ્યારે વસ્તુની માંગ હોય ત્યારે આપણે ઉત્પાદિત વસ્તુ બજારમાં મૂકીએ તો આપણે એટલું વેચાણ વધારી શકીએ. અને જો સમયસર ઉત્પાદન કરવું હોય તો એના માટે આપણે સમયસર ઉત્પાદન માટે સમયસર ખરીદી પણ કરવી પડે. એટલે આમ કહી શકાય કે કાચા માલની ખરીદી જો યોગ્ય સમય થશે તો સમયસર ઉત્પાદન થશે અને તો જ સમયસર ઉત્પાદન આપણે સમયસર બજારમાં મૂકી શકશું અને આપણો નફાનો ધ્યેય પણ સિદ્ધ કરી શકશું અને હરીફાઈમાં ટકી શકશું. એટલે ખરીદીનું કાર્ય સીધી રીતે એમ કહી શકાય કે આપણા નફાના ધ્યેય સાથે સંકળાયેલું છે. બીજી વસ્તુ કે એક સંચાલક છે ગ્રુનવાલ્ડ, એના મત પ્રમાણે એમ પણ કહી શકાય કે જો એકમ કોઈ પણ વસ્તુ વેચતું હોય એ એકમ દીઠ એ 100 રૂપિયામાં વેચે અને એમાં 10% જો નફો મળતો હોય તો એ 90 રૂપિયામાં વસ્તુ ઉત્પાદિત કરીને 10% નફો મેળવે છે. પણ જો એ વૈજ્ઞાનિક ખરીદી કરે તો અને ખરીદીમાં સભાનતાપૂર્વક જો ખરીદી કરે તો એ વધારાના 10 રૂપિયા એમાં પણ બચાવી શકે છે અને નફો વધારી શકે છે. એટલે આમ કહી શકાય કે ખરીદીનું કાર્ય નફા સાથે સીધી રીતે સંકળાયેલું છે. બીજી મહત્વની બાબત આપણે આખા ચેપ્ટર માટે એ કરશું કે જે તમે પડતર ગણો છો, તમે પડતરનું પત્રક કોસ્ટ એકાઉન્ટમાં ભણો છો, માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચા કરીને આપણે પ્રાથમિક પડતર મળે. એમાં ઉત્પાદનના ખર્ચા, કારખાનાના ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા વગેરે એડ કરવામાં આવે એ રીતે આપણે કુલ પડતરની ગણતરી કરતા હોઈએ છીએ. હવે આ કુલ પડતરમાંથી સૌથી વધુ ભાગ 50% ભાગ એ કાચા માલ પર હોય છે. 50% કોઈ પણ વસ્તુની પડતરમાં 50% હિસ્સો કાચા માલ પર હોય છે. એટલે માલ સામાનની ખરીદી જો યોગ્ય રીતે કરવામાં આવે એમાં આપણે બચત કરીએ તો ઓલ ઓવર પડતર ઘટાડી શકીએ છીએ. એટલે પડતર ઘટાડવી હોય તો આ બધા જ તત્વોમાં આપણે માલ સામાનની ખરીદી ઉપર વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું પડે. બીજું કે 50% કાર્યશીલ મૂડીનો ઉપયોગ પણ જેટલી કાર્યશીલ મૂડી હોય છે ઉત્પાદન એકમ પાસે એમાંથી 50% કાર્યશીલ મૂડીનો ઉપયોગ કાચા માલની ખરીદી પાછળ વપરાતો હોય છે. એટલે સભાનતાપૂર્વક જો ખરીદી કરવામાં આવે તો ખોટું મૂડીરોકાણ પણ આપણે અટકાવી શકીએ છીએ. આમ ખરીદીનું કાર્ય એ ઉત્પાદન વિભાગ અને નાણાં વિભાગ બંને માટે ધ્યાનમાં લેવાની બાબત કહી શકાય. એટલે જેટલું યોગ્ય રીતે ખરીદી કરી હશે, યોગ્ય સમયે ખરીદી કરી હશે એટલું જ યોગ્ય સમયે આપણે ઉત્પાદન પણ કરી શકશું અને નફાનો ધ્યેય પણ સરળતાથી સિદ્ધ કરી શકશું. હવે આપણો ક્વેશ્ચન છે વૈજ્ઞાનિક ખરીદી એટલે શું? તો વૈજ્ઞાનિક ખરીદી એટલે શું? તો કે ધંધાકીય એકમમાં ખરીદી એટલે માત્ર કાચા માલની ખરીદીનો સમાવેશ નથી થતો. અહીંયા વાસ્તવમાં ખરીદી એટલે ઉત્પાદન માટે જરૂરી હોય એવી તમામ સાધન સામગ્રીની ખરીદીનો સમાવેશ થાય છે. એટલે કે ફક્ત આપણે કાચો માલ નહીં પણ યંત્રો જોઈતા હોય, અન્ય કોઈ પણ વસ્તુઓ જોઈતી હોય, જેટલી સાધન સામગ્રી જે ઉત્પાદન માટે જરૂરી હોય એવી બધી સાધન સામગ્રીનો સમાવેશ આપણે વૈજ્ઞાનિક ખરીદીમાં કરીએ છીએ. જો રૂઢિગત ખ્યાલ પ્રમાણે જોઈએ તો ખરીદીનો કાર્ય એટલે શું? તો કે ઉત્પાદન કાર્ય માટે જરૂરી હોય એવી બધી જ માલ સામગ્રીનો સંગ્રહ કરવો. પણ અત્યારે એ ખ્યાલ ખોટો છે. કારણ કે આપણે જેમ વધુ ખરીદી કરી લઈએ એમ સંગ્રહ વિભાગમાં આપણે સંગ્રહનો પ્રશ્ન ઊભા થાય અને ઘણીવાર યોગ્ય રીતે સંગ્રહ ન કરી શકીએ તો આપણે માલનો બગાડ પણ થતો હોય છે. ઘણીવાર મોટા જથ્થામાં ખરીદી કરી લઈએ તો ખોટી રીતે મૂડીરોકાણ પણ થઈ જતું હોય અને એના કારણે આપણે
એ મૂડી જે બીજી જગ્યાએ રોકી શકીએ એ રોકી નથી શકતા અને એ પણ નુકસાન આપણે ભોગવવું પડતું હોય છે. એટલે આપણે યોગ્ય સમયે ખરીદી કરવી અને યોગ્ય જથ્થામાં ખરીદી કરવાનો ખ્યાલ વિકસ્યો છે. ડોક્ટર વોલ્ટર્સના મત પ્રમાણે વૈજ્ઞાનિક ખરીદી એટલે ચીજવસ્તુના ઉત્પાદનમાં વપરાતો જરૂરી કાચો માલ, યંત્રો તથા અન્ય સાધન સામગ્રીની યોગ્ય જથ્થામાં, યોગ્ય ગુણવત્તામાં અને વાજબી ભાવે ખરીદી કરવી. જ્હોન સુબીના મત પ્રમાણે યોગ્ય સમયે વાજબી કિંમતે કાચો માલ, ઓજારો, છૂટા ભાગો અને સાધન સામગ્રીની યોગ્ય ગુણવત્તાવાળી ખરીદી દ્વારા મહત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ વિવિધ સંચાલકોએ તમને વૈજ્ઞાનિક ખરીદીના અર્થ આપેલો છે, પણ તમારે યાદ રાખવાનું છે જેમ્સ લુન્ડીની વ્યાખ્યા. જેમ્સ લુન્ડીના મત પ્રમાણે ખરીદ એજન્ટની જવાબદારી યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય જથ્થામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે, યોગ્ય પ્રાપ્તિ સ્થાનેથી ખરીદવાની છે. આમ વૈજ્ઞાનિક ભરતીનો ખ્યાલ તમે ભણીને આવ્યા છો, એવી જ રીતે અહીંયા વૈજ્ઞાનિક ખરીદી ધ્યાનમાં રાખવાની છે. વૈજ્ઞાનિક ખરીદી એટલે શું? તો કે યોગ્ય ગુણવત્તાવાળો માલ ખરીદવો, યોગ્ય જથ્થામાં ખરીદવો, યોગ્ય કિંમતે ખરીદવો, યોગ્ય સમયે ખરીદવો અને યોગ્ય પ્રાપ્તિ સ્થાનેથી એટલે કે યોગ્ય વેપારી પાસેથી ખરીદવાનો ખ્યાલ જેમ્સ લુન્ડીએ આપેલો છે. ઉપરની વ્યાખ્યા પરથી સ્પષ્ટ કહી શકાય કે ખરીદીનું કાર્ય એક સંચાલકીય કાર્ય છે અને વૈજ્ઞાનિક ખરીદીમાં ફક્ત કાચો માલ નહીં, યંત્રો, સાધન સામગ્રી, છૂટા ભાગો, ઓજારો વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે ધંધાકીય ઉત્પાદન માટે જરૂરી એવી તમામ સાધન સામગ્રીનો સમાવેશ ખરીદીમાં થાય છે. વૈજ્ઞાનિક ખરીદીમાં શબ્દો આવ્યા તમને યોગ્ય જથ્થો, યોગ્ય ગુણવત્તા, યોગ્ય સમય, યોગ્ય કિંમત, યોગ્ય જગ્યા, યોગ્ય સ્થળ એટલે કે યોગ્ય વેપારી પાસેથી ખરીદી. હવે અહીંયા આ દરેક શબ્દનો અર્થ શું છે એ સમજવો ખાસ મહત્વનો કહી શકાય. અહીંયા યોગ્ય ગુણવત્તા એટલે એનો મતલબ ઊંચી ગુણવત્તા એવો નથી થતો. યોગ્ય જે ઉત્પાદન અને વેચાણ માટે જરૂરી હોય એવી ગુણવત્તા. યોગ્ય જથ્થો એટલે શું? તો કે યોગ્ય જથ્થો એટલે ઘણા બધા જથ્થામાં ખરીદી કરવી જેથી વસ્તુ નીચી કિંમતે મળે એવો અર્થ નથી થતો. અહીંયા યોગ્ય જથ્થો એટલે ઉત્પાદન સાતત્ય જળવાય, ઉત્પાદન અટકી ન પડે, જ્યારે ઉત્પાદન માટે જરૂરી હોય ત્યારે કાચા માલ પ્રાપ્ય હોય એટલા જથ્થામાં ખરીદીનો સમાવેશ થાય છે. પછી યોગ્ય સમય એટલે શું? તો કે ઉત્પાદન આયોજનમાં જે પ્રમાણે કીધું હોય એ સમયે ખરીદી કરવી એટલે યોગ્ય સમયે ખરીદી. પછી અહીંયા યોગ્ય કિંમતનો અર્થ નીચી કિંમતે ખરીદી કરવી એવો બિલકુલ નથી થતો. યોગ્ય કિંમત એટલે પરવડે તેવી કિંમત. અપેક્ષિત ગુણવત્તાવાળો માલ જો યોગ્ય કિંમતે મળે તો એને આપણે યોગ્ય કિંમતે ઉત્પાદન પણ કરી શકીએ. એટલે કાચા માલની ખરીદીમાં નીચી કિંમતે ખરીદીનો સમાવેશ નથી થતો. ઘણીવાર નીચી કિંમતે ખરીદી કરવાથી ઓછી ગુણવત્તાવાળો કાચો માલ મળતો હોય અને કાચો માલ નીચી ગુણવત્તાવાળો હોય તો પછી આપણે તૈયાર માલની ગુણવત્તા પણ જોખમાતી હોય છે. એટલે અહીંયા નીચી કિંમત નહીં પણ યોગ્ય કિંમતે ખરીદીનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે યોગ્ય પ્રાપ્તિ સ્થાનેથી ખરીદી એટલે કે યોગ્ય વેપારી, જે પ્રતિષ્ઠિત વેપારી હોય, જેની પ્રતિષ્ઠા સારી હોય અને જેની નિયમિતતા પણ સારી હોય એવી જગ્યાએથી તેમજ યોગ્ય વેપારી અને યોગ્ય સ્થળેથી ખરીદીનો સમાવેશ થાય છે, જ્યાંથી આપણે વાહન વ્યવહાર ખર્ચ પણ ઓછો ભોગવવાનો આવે જેમ એવા પ્રાપ્તિ સ્થાનેથી આપણે ખરીદીનો ખ્યાલ વિચારીએ છીએ. આમ વૈજ્ઞાનિક ખરીદી દ્વારા સંચાલકો એ ઉત્પાદિત ચીજવસ્તુની ગુણવત્તા જળવાય અને વ્યાજબી કિંમતે બજારમાં માલ પૂરો પાડી શકે એવા તમામ બાબતોનું વિચારણા કરે છે. વ્યાખ્યા ઉપરથી જ ખબર પડી ગઈ છે કે વૈજ્ઞાનિક ખરીદી એટલે શું, જેમાં આ બધા એલિમેન્ટ આવતા હોય એને આપણે વૈજ્ઞાનિક ખરીદી કહી શકીએ. તો હવે આપણો પ્રશ્નનો ટોપિક છે વૈજ્ઞાનિક ખરીદીના પ્રશ્નો કે એના સિદ્ધાંતો કયા કયા. વૈજ્ઞાનિક ખરીદીના સિદ્ધાંતો. પ્રોબ્લેમ્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક પરચેસ. અહીંયા ખરીદી કરતી વખતે સભાનતા રાખીને બધી જ બાબતોની તુલનાત્મક વિચારણા કર્યા પછી કરવામાં આવતી ખરીદીને આપણે
વૈજ્ઞાનિક ખરીદી કહીએ છીએ. અને જેમ્સ લુન્ડીએ આ 5 બાબતોની એમાં ચર્ચા કરી છે. એ 5 બાબતોને આપણે 5 ખરીદીના સિદ્ધાંતો કહીશું. 5R તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જે જેમ્સ લુન્ડી આપ્યા છે. 5R. R નો મતલબ શું થાય છે? રાઈટ ક્વોન્ટિટી, રાઈટ ક્વોલિટી, રાઈટ પ્રાઇસ, રાઈટ ટાઈમ, રાઈટ સપ્લાયર કે પ્લેસ નો સમાવેશ થાય છે. રાઈટ ક્વોન્ટિટી એટલે યોગ્ય જથ્થો, રાઈટ ક્વોલિટી એટલે યોગ્ય ગુણવત્તા, રાઈટ પ્રાઇસ એટલે યોગ્ય કિંમત, રાઈટ ટાઈમ એટલે યોગ્ય સમયે અને યોગ્ય શરતોએ ખરીદી કરવી, રાઈટ સપ્લાયર એન્ડ પ્લેસ એટલે યોગ્ય વેપારી અને યોગ્ય સ્થળેથી ખરીદી કરવાનો સમાવેશ થાય છે. આ 5R નો ખ્યાલ જેમ્સ લુન્ડીએ આપેલો છે. હવે આ 5 તત્વોની ડિટેલમાં ચર્ચા આ ક્વેશ્ચનમાં કરવામાં આવી છે. પહેલી વાત કરીએ યોગ્ય જથ્થો. યોગ્ય જથ્થો એટલે મેં તમને હમણાં જ કીધું અહીંયા કે યોગ્ય જથ્થો એટલે ઘણા બધા જથ્થામાં ખરીદી કરી લેવું એવો અર્થ નથી થતો. ઉત્પાદન પ્રક્રિયાનું સાતત્ય જળવાય અને બિનજરૂરી સંગ્રહ ન કરવો પડે એટલી જથ્થામાં ખરીદી કરવી જોઈએ. ઘણીવાર આપણે સમયસર ખરીદી નહીં કરી શક્યા હોઈએ તો એવું બને કે ઉત્પાદન માટે આપણા કર્મચારીઓ બેઠા રહે અને કાચો માલ સમયસર આવ્યો નથી. આવું ન થવું જોઈએ. એટલે યોગ્ય સમયે આપણે એ જથ્થામાં માલ મંગાવી લેવો જોઈએ. પછી ઘણીવાર એવું બને કે આપણે એટલા બધા જથ્થામાં માલ મંગાવી લઈએ કે જેથી આપણું ઉત્પાદન સાતત્ય જળવાય, પણ ઘણીવાર ઘણા જથ્થામાં માલ આવવાથી એના સંગ્રહના પ્રશ્નો પણ વિચારવા પડે. એટલે આપણે કેટલા જથ્થામાં ખરીદી કરવી એનો વિચાર સમયસર કરી લેવો જોઈએ. હવે યોગ્ય જથ્થામાં ખરીદી કરતી વખતે આપણે ભાવ, એ જથ્થાબંધ ખરીદી વખતે કયો ભાવમાં માલ પડશે, કેટલો વટાવ મળશે, ડિલિવરી કેટલા જથ્થામાં ખરીદી કરવાથી ડિલિવરીનો ખર્ચ આપણે નહીં ઉપાડવો પડે, સામેનો વેપારી ઉપાડશે. પછી આપણે કાર્યશીલ મૂડીનું વધુ પડતું રોકાણ ન થઈ જાય એટલા જથ્થામાં ખરીદી કરવી પડે. તો એવા સમયે આપણે કેટલું રોકાણ થશે, મૂડી રોકાણ કેટલું કરવાથી આપણે વ્યાજ ખાધ ન પડે એનું ધ્યાન રાખવું પડે. માલ કેટલા જથ્થામાં ખરીદી કરવી જેથી આપણે યોગ્ય સંગ્રહ વિભાગમાં સંગ્રહ કરી શકીએ, જેથી બગાડની શક્યતા પણ ઘટાડી શકાય. અને એટલા બધા જથ્થામાં ખરીદી ન કરવી કે માલ આઉટડેટેડ થઈ જાય. આ બધા પ્રશ્નોનો વિચારણા કર્યા પછી આપણે યોગ્ય જથ્થો નક્કી કરવો જોઈએ. આ દરેકમાં યોગ્ય જથ્થો, યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત, યોગ્ય સમય અને યોગ્ય વેપારી કે સ્થળની વિચારણા કરશું. એમાં દરેક બાબતમાં આપણે તો પહેલે એ શું છે એ નક્કી કરતી વખતે આપણે કઈ બાબતોની ધ્યાનમાં રાખવી જોઈએ અને એ યોગ્ય જથ્થામાં કે યોગ્ય કિંમતે માલ ખરીદવાથી કયા ફાયદા થાય એની ચર્ચા કરવાની છે. તો યોગ્ય જથ્થામાં ખરીદી કરવાથી શું ફાયદો થશે? તો આપણે હમણાં જ વાત કરી કે ઉત્પાદનનું સાતત્ય જળવાશે, એટલે કે આપણા કર્મચારીઓ ખોટા બેઠા નહીં રહે, યોગ્ય જથ્થામાં માલ આપણી પાસે પડ્યો હશે, કાચો માલ સમયસર મળી રહેશે તો ઉત્પાદન કન્ટિન્યુઅસ જળવાશે. પછી બિનજરૂરી ખોટો ભરાવો નથી થતો, એટલે ખોટો સંગ્રહ પણ નથી કરવો પડતો, બહુ જથ્થામાં નથી ખરીદતા એટલે ખોટો ભરાવો નથી થતો, ખોટો સંગ્રહનો ખર્ચ પણ નથી આવતો અને બગાડ પણ ઘટે છે. સંગ્રહ અને જાળવણી ખર્ચ પણ ઘટે છે. તેમજ વધુ જથ્થામાં નથી ખરીદતા એટલે ખોટી રીતે મૂડી રોકાણ પણ થતું નથી. તે ઉપરાંત માલસામગ્રીને હેરફેર અને વીમા પ્રીમિયમનો ખર્ચ પણ ઘટે છે. સંગ્રહ અને જાળવણી ખર્ચ સાથે જ હેરફેર અને વીમા પ્રીમિયમનો ખર્ચ પણ ઘટે છે. અને આપણે ઓર્ડર મુજબ ઉત્પાદન કરતા હોઈએ તો ઓર્ડરની તારીખે આપણે માલ પૂરો પાડી શકીએ છીએ. હવે યોગ્ય જથ્થો નક્કી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો પહેલું ઉત્પાદનનું લક્ષ્યાંક ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ઉત્પાદન આયોજનમાં નક્કી કર્યું હોય કે આટલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે, આટલું ઉત્પાદન આ સમયે કરી લેવાનું છે, તો એ પ્રમાણે તો આપણે એટલા જથ્થામાં તો માલ ખરીદવો જ પડશે. બીજું, સંગ્રહ વ્યવસ્થાનો પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણી પાસે કેટલા જથ્થામાં માલ સંગ્રહની વ્યવસ્થા થઈ શકે એમ છે, એટલે એ પણ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બહુ વધુ ખરીદી કરી લેશું તો આપણો સંગ્રહ ખર્ચ વધી જશે અને સાવ ઓછા એકમની ખરીદી કરશું તો આવા સંજોગોમાં એકમ દીઠ સંગ્રહ ખર્ચ વધી જશે, કારણ કે ઓછા એકમો માટે આવડું મોટું ગોડાઉન હોય
તો આ ગોડાઉનનો જેટલો એક્સપેન્સ છે એ બધો આ ઓછા એકમો ઉપર આવી જાય, એટલે એકમ દીઠ સંગ્રહ ખર્ચ પણ વધી જાય. એટલે યોગ્ય જથ્થો નક્કી કરતી વખતે આપણે આ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ. પછી વાહન વ્યવહાર ખર્ચ પણ ધ્યાનમાં લેવો જોઈએ. એટલે આપણે કેટલા જથ્થામાં માલ મંગાવશું તો આપણે એક ફેરામાં જેટલો વધુમાં વધુ માલ મંગાવી શકીએ એટલો માલ મંગાવવો જોઈએ. અને એકમ દીઠ વહન ખર્ચ જેમ ઓછામાં ઓછો આવે, કેરિંગ કોસ્ટ જેમ ઓછામાં ઓછી આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને જેવો સંગ્રહ ખર્ચ અને કેરિંગ કોસ્ટ એટલે કે વાહન વ્યવહાર ખર્ચ અને ઓર્ડરનો ખર્ચ જેવો આવ્યો એટલે તરત જ મને યાદ આવ્યું કે યોગ્ય જથ્થો નક્કી કરતી વખતે સૌથી મહત્વનો ટોપિક તો એ છે કે તમારે આર્થિક વર્દી જથ્થો નક્કી કરી લેવો જોઈએ. આર્થિક વર્દી જથ્થો એટલે ઓછામાં ઓછા ખર્ચાથી સૌથી વધુ ફાયદાકારક જથ્થો પ્રાપ્ત કરવો. અને તમે સેમ 3માં કોસ્ટમાં ભણીને પણ આવ્યા છો કે EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કેવી રીતે આપણે ગણતરી કરતા હોઈએ છીએ, √2AO/CP એટલે કે એન્યુઅલ વપરાશ, ઓર્ડરિંગ કોસ્ટ, કેરિંગ કોસ્ટ અને પ્રાઇસ. આપણે ઓલરેડી કોસ્ટ એકાઉન્ટમાં શીખીને આવ્યા છે. તો આ રીતે EOQ આર્થિક વર્દી જથ્થો ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી નક્કી કરી લેવી જોઈએ, જેથી સૌથી વધુ ફાયદાકારક જથ્થામાં આપણે ખરીદી કરી શકીએ. EOQ એટલે એવો જથ્થો કે જ્યાં કેરિંગ કોસ્ટ અને ઓર્ડરિંગ કોસ્ટ મિનિમમ થાય. ઘણીવાર બહુ જથ્થામાં મંગાવી લઈએ પછી સંગ્રહના પ્રશ્ન ખર્ચ વધી જતો હોય, અને કાં સાવ ઓછા જથ્થામાં મંગાવીએ તો વારાઘડી આપણે ઓર્ડર આપવો પડે તો ઓર્ડરનો ખર્ચ વધી જતો હોય અને વાહન વ્યવહાર ખર્ચ વધી જતો હોય. તો આપણે એવા જથ્થામાં ખરીદી કરવી જોઈએ કે જ્યાં વાહન વ્યવહાર ખર્ચ, ઓર્ડરનો ખર્ચ અને સંગ્રહ ખર્ચ મિનિમમ આવે. અને આ ફાયદાકારક જથ્થાનું પ્રમાણ એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી આર્થિક વર્દી જથ્થો. પછી યોગ્ય જથ્થો નક્કી કરતી વખતે આપણે મૂડીનું વ્યાજ અને વટાવને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે વધુ જથ્થો ખરીદશું તો જથ્થાબંધ ખરીદીથી કેટલું મૂડીરોકાણ થઈ જશે અને એ મૂડીરોકાણ ઉપર આપણે કેટલું વ્યાજ આપણે આટલી મૂડી રોકવાથી કેટલા વ્યાજનો ખર્ચ થશે, અને બીજી બાજુ આપણે વધુ જથ્થામાં ખરીદી કરીએ તો સામે વેપારી કેટલો વટાવ આપી શકે એમ છે. એ બંનેને મૂડીનું વ્યાજ અને વેપારી આપતો વટાવ બંનેને ધ્યાનમાં રાખીને યોગ્ય જથ્થાની વિચારણા કરવી પડે. પછી નાશવંત વસ્તુ હોય તો એના માટે યોગ્ય જથ્થો ખાસ વ્યવસ્થિત સભાનતાથી નક્કી કરવો પડે, કારણ કે એ વસ્તુ બહુ વધુ જથ્થામાં ખરીદી લઈએ તો એ વસ્તુ બગડી જવાની સંભાવના વધુ રહેતી હોય છે. પછી ભાવ વધઘટનું જોખમ પણ વિચારમાં લેવું પડે. ઘણીવાર એવું બનતું હોય કે વધુ જથ્થામાં ખરીદી કરવાથી આપણે સાવ ઓછા ભાવમાં પડતું હોય, પણ આવા સંજોગોમાં ભવિષ્યમાં વધુ ભાવ ઘટવાની સંભાવના હોય એવું પણ બની શકે. એટલે ભાવ વધઘટનું જોખમ હોય ત્યારે ખાસ યોગ્ય જથ્થામાં ખરીદી કરવી. અને ઘણીવાર સટ્ટાત્મક ખરીદીનો પ્રશ્ન પણ વિચારવામાં આવે છે. સટ્ટાત્મક ખરીદી એટલે ભાવ વધુ ઘટવાના છે એમ ખબર હોય તો પહેલેથી વધુ જથ્થામાં ખરીદી કરી લેવી, અથવા વાયદામાં ખરીદી કરી લેવી. એટલે કે અમુક નિશ્ચિત તારીખે અમુક નિશ્ચિત જથ્થામાં માલની ખરીદી કરશું એવું પહેલેથી નક્કી કરી લેવું જોઈએ, જેથી વધુ ભાવ વધઘટના જોખમ આપણે ન સહન કરવું પડે. પછી ફેશનમાં પરિવર્તન થવાનું હોય એવી કોઈ પણ કાચો માલ આપણે વાપરતા હોઈએ તો આવા સંજોગોમાં મર્યાદિત જથ્થામાં ખરીદી કરવી જોઈએ, કારણ કે પછી ફેશન બદલાતા એ માલ અપ્રચલિત થઈ જવાનું જોખમ રહેતું હોય છે. ઓર્ડર મૂકવાનો ખર્ચ પણ આપણે પહેલેથી ધ્યાનમાં લેવું જોઈએ. આ વાત આપણે આગળ કરી ગયા, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઓર્ડર મૂકવાનો ખર્ચ તો થતો જ હોય છે અને આપણે નાના નાના જથ્થામાં ખરીદી કરીએ ત્યારે એ એકમ દીઠ ખર્ચ વધી જતો હોય છે. પછી છે સરકારી નિયંત્રણો. અમુક સરકારી નિયંત્રણો હોય ત્યારે આપણે મંજૂર થયેલા લાયસન્સ કે કોટા પ્રમાણે ખરીદી કરવી જરૂરી હોય તો એ જથ્થામાં જ ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ છે બજારની રૂઢિ અને પેકિંગ. ઘણીવાર બજારની રૂઢિ એવી હોય અથવા તો અમુક પેકિંગના જ બંડલ કે ડ્રમ કે તમને મળતા હોય તો એવા સંજોગોમાં એટલા જથ્થામાં જ ખરીદી કરવી પડે. દાખલા તરીકે કેમિકલના ડ્રમ હોય 25 કિલોની પેકિંગમાં જ આવતા હોય તો તમને 25 કિલોના ગુણાંકમાં જ એ જથ્થો ખરીદવો પડે. આમ વાત કરીએ આપણે પહેલું યોગ્ય જથ્થો. 5R માંથી પહેલો R ડિસ્કસ કર્યો આપણે, રાઈટ ક્વોન્ટિટી એટલે કે યોગ્ય જથ્થો. હવે વાત કરીએ બીજો R, આ રાઈટ
ક્વોલિટી એટલે કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ. યોગ્ય ગુણવત્તા એટલે ઊંચી ગુણવત્તા એવું નહીં. યોગ્ય ગુણવત્તા એટલે બજારમાં ગ્રાહક જે ઈચ્છે છે એવી અપેક્ષિત ગ્રાહકોની અપેક્ષિત ગુણવત્તા એમ કહી શકાય. કારણ કે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ઘણીવાર વધુ ધનિક વર્ગ જ ખરીદતો હોય એવું પણ બને. દાખલા તરીકે કાંડા ઘડિયાળમાં આપણે સોનાનો પટ્ટો અને ડાયલમાં હીરા મૂકવામાં આવે તો એ ઘડિયાળ ઓલરેડી વધુ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે એ વસ્તુની કિંમત પણ આપણે વધુ લેશું અને એ મર્યાદિત ધનિક ગ્રાહકો જ ખરીદી શકશે. આમ યોગ્ય ગુણવત્તા એટલે ઊંચી ગુણવત્તા નહીં પણ વેચાણ માટે અપેક્ષિત હોય તેવી ગુણવત્તા. હવે તૈયાર માલ સારી ગુણવત્તાવાળો આપણે બજારમાં મૂકી શકીએ એના માટે આપણે કાચા માલની યોગ્ય ગુણવત્તાવાળો ખરીદવો એ મહત્વનું છે. કારણ કે નહીંતર શું થશે, દર વખતે અલગ અલગ ગુણવત્તાવાળો કાચો માલ ખરીદતા હશું તો એ સમયે આપણે તૈયાર માલની ગુણવત્તા પણ યોગ્ય જાળવી શકશું નહીં અથવા સમાન ગુણવત્તા રાખી શકશું નહીં અને એના કારણે આપણે બજારમાં ટકી શકશું નહીં. એટલે યોગ્ય ગુણવત્તાનો પ્રશ્ન પણ વિચારવો રહ્યો. હવે મેં તમને કીધું એમ આ દરેક આર વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે આ યોગ્ય ગુણવત્તા વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને એના કારણે કયા ફાયદા થાય. તો આપણે યોગ્ય ગુણવત્તા નક્કી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. તો પહેલું છે ખરીદ અધિકારી પાસેથી ટેકનિકલ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે ખરીદ અધિકારીને ખબર હોવી જોઈએ કે કેવી ગુણવત્તાવાળો માલ ખરીદવાનો છે. પછી ઉત્પાદનના નિષ્ણાંતો અને વેચાણ અધિકારીના સૂચન પ્રમાણે ગુણવત્તાના ધોરણો નક્કી કરી લેવા જોઈએ. કારણ કે ઉત્પાદન કરતા હોય એને ખબર હોય કે કેવો કાચો માલ ખરીદીએ તો આપણે ઉત્પાદન વખતે એના તત્વો જળવાઈ રહે છે. પછી વેચાણ અધિકારીને ખબર હોય કે લોકો કેવી ગુણવત્તાની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે તૈયાર માલની કેવી ગુણવત્તા જોઈશે એના આધારે આપણે ખરીદીની કાચા માલની કેવી ગુણવત્તાની ખરીદી કરવી જોઈએ એ ખ્યાલ આવે. એટલે ગુણવત્તાના ધોરણો આ બંને પાસેથી જાણી લેવા જોઈએ અને એનામાં કેવી ઊંચાઈ, વજન, લંબાઈ, પહોળાઈ, રંગ કે ડિઝાઇનનો માલ આપણે જરૂરી છે એ જાણ્યા પછી જ ખરીદ અધિકારીએ ખરીદી કરવી જોઈએ. વેપારીને નક્કી કરેલા ગુણધર્મોનું સ્પષ્ટ વર્ણન અને નમૂના દર્શાવવા જોઈએ. એટલે આપણે જે વેપારી પાસેથી ખરીદી કરીએ છીએ એને કહી દેવું જોઈએ કે અમને આ પ્રકારનો જ આ ગુણવત્તાવાળો માલ જોઈએ છે અને એ પ્રમાણેનો નહીં આવે તો અમે પાછો મોકલી દેશું અને ઓર્ડર કેન્સલ કરી દેશું એવું પહેલેથી જણાવવું જોઈએ. એટલે આ ટેન્ડર મંગાવતી વખતે જ આપણે અમુક શરતો નિશ્ચિત કરી લેવી જોઈએ જેથી આપણે ઓછી ગુણવત્તાવાળો માલ મોકલવામાં આવે નહીં. અને માલ જ્યારે મંગાવીએ છીએ ત્યારે એના આંતરિક ગુણધર્મો ચેક કરવા જોઈએ અને બાહ્ય ગુણધર્મો પણ ચેક કરવા જોઈએ. અને આંતરિક ગુણધર્મ ચકાસવા માટે આપણા ત્યાં લેબોરેટરી વિભાગ રાખવો જોઈએ અને બાહ્ય ગુણધર્મ ચકાસવા માટે ચકાસણી કે ઇન્સ્પેક્શન વિભાગ રાખવો જોઈએ. બાહ્ય ગુણધર્મ એટલે શું તો કે મેઇન ઘણીવાર એવું બનતું હોય કે આપણે કીધું હોય એટલી પેકિંગમાં ન હોય, ઓછા વજનવાળો માલ ઘણીવાર વેપારીઓ મોકલાવી દેતા હોય છે. તો આવા સંજોગોમાં આ બંને ઇન્સ્પેક્શનની વ્યવસ્થા હોવી જોઈએ. હવે યોગ્ય ગુણવત્તાવાળો માલ જો મંગાવવામાં આવે તો આપણે કયા કયા ફાયદાઓ થાય તો કે ઉત્પાદનનું સાતત્ય જળવાય, માલ સામગ્રીનો બગાડ ઘટે છે અને ગ્રાહકોને જોઈતી ગુણવત્તા આપણે પ્રોવાઈડ કરીએ છીએ એટલે ગ્રાહકો આ તૈયાર માલ પણ સરળતાથી સ્વીકારશે અને આપણું વેચાણ વધશે. અને જેમ જેમ ગ્રાહકો આપણી વસ્તુ સ્વીકારશે એમ આપણા એકમની પ્રતિષ્ઠા પણ વધે છે. હવે ત્રીજી વાત કરીએ યોગ્ય કિંમતની. રાઈટ પ્રાઇસ એટલે કે યોગ્ય કિંમતની વાત કરીએ. હવે અહીંયા આગળ પણ વાત કરી કે યોગ્ય કિંમત એટલે નીચી કિંમતે ખરીદી કરવી એવું બિલકુલ નહીં. ઘણીવાર એવું બને કે નીચી કિંમતે આપણે ખરીદી કરીએ એટલે આપણે ઓછી ગુણવત્તાવાળો માલ આપણા વેપારીઓ મોકલાવી દે. પણ અહીંયા યોગ્ય કિંમતે એટલે ન ઊંચી કિંમત કે ના નીચી કિંમત, એની ગુણવત્તા મુજબની કિંમત હોવી જોઈએ. યોગ્ય કિંમત નક્કી કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ તો પહેલે તો આપણે 2-4 વેપારી પાસેથી માલ મળી રહેતો હોય ત્યારે આપણે આ બધા વેપારીઓ પાસેથી ભાવ મંગાવવા જોઈએ અને નમૂના મંગાવવા જોઈએ. કોના કયા પ્રોડક્ટની પ્રાઇસ કેવી છે. ઘણીવાર એવું બને
કે એક વેપારી પાસે એકમ દીઠ 50માં પડે છે, બીજા વેપારી પાસે 45માં મળે છે, પણ હકીકતમાં જથ્થામાં ફરક હોઈ શકે. એક 500 ગ્રામનું પેકિંગ પૂરું પાડતું હોય અને બીજું 400 ગ્રામનું પેકિંગ હોઈ શકે. એટલે આપણે વિવિધ વેપારીઓ પાસેથી ભાવ અને માલના નમૂના મંગાવી અને એનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. પછી જ આપણે કિંમત નક્કી કરવું જોઈએ કે કઈ કિંમતવાળો માલ ખરીદવો. ઘણીવાર ઓછી કિંમત હોય પણ ઓછી ગુણવત્તા પણ હોઈ શકે. ક્યારેક ઓછા વજનનો માલ પણ પકડાવી દેવામાં આવતો હોય છે. તો આપણે ભાવ અને માલના નમૂના મંગાવી એનો તુલનાત્મક અભ્યાસ કરી લેવો જોઈએ. પછી કયા વેપારી પાસેથી કેટલો વેપારી વટાવ મળશે એ પણ જાણી લેવું જોઈએ. એટલે અહીંયા મેઇન વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે તો કે નેટ ભાવ ધ્યાનમાં લેવાના છે, ગ્રોસ પ્રાઇસ ધ્યાનમાં લેવાની નથી. ઘણીવાર એવું બને કે ઓછી કિંમતે માલ પૂરો પાડતો હોય કોઈ વેપારી, પણ બાકીના ખર્ચા બધા આપણે ભોગવવાના આવતા હોય, તો છેવટે આપણે તૈયાર માલ કાચો માલ આપણે ત્યાં પહોંચે ત્યાં સુધી આપણે મોંઘવો પડતો હોય એવું પણ બને. એટલે બાકીના ખર્ચા કોણ ભોગવશે વગેરેની શરતો પણ જાણી લેવી જોઈએ. એટલે વાસ્તવિક ભાવ કેટલો થશે, સેલ્સ ટેક્સ, ઓક્ટ્રોય, પેકિંગ, મજૂરી ખર્ચ, વહન ખર્ચ કોણ ભોગવવાનું છે, આપણે કે માલ પૂરો પાડનાર વેપારી વગેરેની પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. પછી માલ ડિલિવરીનો સમય કેટલો લાગશે એ પણ પહેલેથી ધ્યાનમાં લેવું જોઈએ. વેપારીની પ્રતિષ્ઠા અને નિયમિતતા કેવી છે એ પણ પહેલેથી ધ્યાનમાં લેવું જોઈએ. હવે જો આપણે યોગ્ય કિંમતે ખરીદી કરીએ તો કયા કયા ફાયદા થાય? તો એક તો જેમ કાચો માલ ઓછી કિંમતે કે યોગ્ય કિંમતે મળી જાય એમ આપણે ટોટલ પડતર ઘટાડી શકીએ છીએ. અને ટોટલ પડતર ઘટાડી શકીએ તો યોગ્ય કિંમતે આપણે બજારમાં માલ પૂરો પાડી શકીએ. તો ગ્રાહકો આપણો માલ વધુ ખરીદે એટલે આપણે વેચાણમાં પણ વધારો કરી શકીએ અને આપણે હરીફાઈનો પણ સામનો કરી શકીએ છીએ. બીજું, આપણે યોગ્ય કિંમતે માલ ખરીદીએ એટલે યોગ્ય કિંમતના સંદર્ભમાં આપણે યોગ્ય ગુણવત્તા પણ જાળવી શકીએ છીએ અને ગ્રાહકોને આપણે યોગ્ય ગુણવત્તાવાળો માલ બજારમાં પૂરો પાડી શકીએ છીએ. અહીંયા યાદ રાખવું જોઈએ કે ઉત્પાદિત વસ્તુની પડતરમાં આ મહત્વનો ટોપિક ખાસ ધ્યાન રાખજો. ઉત્પાદન વસ્તુની કુલ પડતરમાં કાચા માલનો હિસ્સો 50%થી પણ વધુ હોય છે. મેં તમને કીધું કે તમે પડતરનું પત્રક બનાવો છો, માલ સામાન પ્લસ મજૂરી પ્લસ ખર્ચા વગેરે, પછી કારખાના ખર્ચ એડ કરો છો, પછી ઉત્પાદનના ઓફિસના ખર્ચા એડ કરો છો, પછી વેચાણ વિતરણના ખર્ચ એડ કરો, ત્યારે આમ તમને જે કુલ પડતર મળે છે એમાં 50% હિસ્સો તો કાચા માલનો હોય છે. તેથી યોગ્ય કિંમતે ખરીદી કરીને આપણે કુલ પડતર ઘટાડવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. હવે વાત કરીએ યોગ્ય સમયની. અહીંયા યોગ્ય સમય કે રાઈટ ટાઈમે માલની ખરીદી એટલે શું? તો કે આપણે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ યોગ્ય કિંમતે મેળવી પણ લીધી અને યોગ્ય કિંમતે આપણે વસ્તુ વાજબી કિંમતે બજારમાં પ્રોવાઈડ કરવા રેડી પણ છીએ, પણ આપણે એ ઉત્પાદન યોગ્ય સમય ન કરી શક્યા તો આપણે ગ્રાહકોને જ્યારે બજારમાં જરૂર છે, ગ્રાહકો બજારમાં માંગ કરી રહ્યા છે ત્યારે આપણે વસ્તુ પ્રોવાઈડ નથી કરી શકતા તો આપણે બજાર ગુમાવવું પડે. એટલે સમયસર ઉત્પાદન કરવું જોઈએ અને સમયસર ઉત્પાદન કરવા માટે આપણે સમયસર માલની ખરીદી પણ કરવી જોઈએ. તો આપણે યોગ્ય સમયે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? તો આપણે ઉત્પાદનને બનાવતા, કોઈ પણ વસ્તુ બનાવતા ઉત્પાદન કરતા કેટલો સમય લાગશે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. કઈ પ્રક્રિયા પૂરી થતા ક્યારે કેટલો સમય લાગશે વગેરે ધ્યાનમાં લેવું જોઈએ. કાચો માલ મેળવતા કેટલો સમય લાગશે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે ઘણીવાર એવું બને કે આપણે યોગ્ય કિંમતે માલની ખરીદી કરતી વખતે બધા જ પ્રશ્નો વિચારવા પડે. દાખલા તરીકે આપણી પાસે બે વેપારીઓ પાસેથી ઓપ્શન છે કે કાં તો આપણે મુંબઈથી માલ મંગાવીએ તો આપણે સાવ ઓછી કિંમતે માલ મળે છે અને બીજું અમદાવાદથી માલ મંગાવી શકીએ તો આપણે એના કરતાં થોડુંક મોંઘું પડે એમ છે. પણ ઘણીવાર યોગ્ય સમયે જો અમદાવાદવાળો વેપારી આપણે માલ પ્રોવાઈડ કરી શકતો હોય તો આપણે કાચો માલ સમયસર મળવો પણ જરૂરી હોય, એટલે બધા પરિબળોનો વિચારણા કરવી પડે. એટલે ઘણીવાર ઓછી કિંમત કરતાં પણ યોગ્ય સમયે માલ પ્રોવાઈડ કરે અને યોગ્ય વેપારી હોય એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. પછી ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરવાનું હોય ત્યારે ઓર્ડરની તારીખ કઈ છે, કઈ તારીખ સુધી આપણે ઉત્પાદન કરી લેવાનું છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
જ્યારે માંગની અપેક્ષાએ ઉત્પાદન કરતા હોય ત્યારે સંભવિત માંગનો સમય કયો રહેશે એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જો મોસમી પ્રકારનો માલ હોય તો આપણે મોસમનો સમય પણ ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે અમુક દાખલા તરીકે ગોળનું ઉત્પાદન કરતી કંપની હોય તો એના માટે કાચો માલ શેરડી છે, એ શેરડી અમુક જ મોસમમાં મળી શકતી હોય તો એને એ સમય દરમિયાન કાચા માલની ખરીદી કરી લેવી જોઈએ. પછી ઘણીવાર સટ્ટાત્મક ખરીદી કરવાની હોય તો વાયદાની તારીખને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ ઉપરાંત વેપારીની નિયમિતતા ને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઘણીવાર એવું બને કે અમુક વેપારી હોય તમે ફોન કરો તો એમ કે કાલે જ મોકલાવી દઉં છું, પણ હકીકતમાં 3 દિવસે માલ પહોંચતો હોય તો એવા સમયે વેપારીની નિયમિતતાને પણ ધ્યાનમાં લઈને આપણે એ પ્રમાણે એટલી તારીખ પહેલાં આપણે ઓર્ડર આપી દેવો જોઈએ, જેથી ઘણીવાર એવું બને યોગ્ય સમય કાચો માલ ના આવે તો ઉત્પાદનનું સાતત્ય પણ જોખમાતું હોય, કારણ કે કર્મચારીઓ બેઠા રહે અને કાચો માલ જ આપણી પાસે ન હોય એવું ન બને. એટલે યોગ્ય સમયે ખરીદીનો પ્રશ્ન પણ વિચારવો પડે. આ બધી બાબતો ધ્યાનમાં લઈને આપણે યોગ્ય સમયે ખરીદી કરીએ તો આપણે કયા કયા ફાયદા થાય, તો કે ઉત્પાદનનું સાતત્ય જળવાય, તૈયાર માલ પણ આપણે સમયસર બજારમાં મૂકી શકીએ, કરારની તારીખ આપણે નક્કી કરી હોય કોઈ પર્ટિક્યુલર તો આપણે ઓર્ડર પ્રમાણે માલ મોકલતા હોય ત્યારે આપણે સમયસર ઓર્ડર પણ પૂરો કરી શકીએ છીએ. મોસમી માલની ખરીદી હોય ત્યારે આપણે યોગ્ય મોસમમાં ખરીદી કરી લઈએ તો ગુણવત્તાવાળો માલ આપણે મળી શકે છે. અને યોગ્ય સમયે વસ્તુ બજારમાં મૂકવાથી આપણે હરીફાઈનો સામનો કરી શકીએ છીએ અને પૂરતું બજાર પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ છેલ્લા આરની, એટલે કે યોગ્ય વેપારી અને યોગ્ય સ્થળેથી ખરીદી કરવી, એટલે કે રાઇટ સપ્લાયર એન્ડ રાઇટ પ્લેસ પરથી ખરીદી કરવી. હવે અહીંયા યોગ્ય સ્થળ સાથે સાથે યોગ્ય વેપારી પાસેથી ખરીદીનો ખ્યાલ પણ રહેલો છે. યોગ્ય સ્થળ એટલે શું, તો કે આપણે એવી જગ્યાએથી ખરીદી કરવી જોઈએ જેથી આપણે યોગ્ય સમયે માલ મળી રહે અને યોગ્ય કિંમતે માલ મળી રહે. મેં તમને હમણાં કીધું કે 2 જગ્યાએ તમને ઓપ્શન હોય કે અમદાવાદથી અને મુંબઈથી ખરીદી કરવી. મુંબઈથી માલ કાચો માલ સસ્તામાં પડતો હોય પણ આપણે માલ મળતા સમય વધુ લાગી જતો હોય અથવા તો એ વેપારી યોગ્ય ન હોય તો આપણે અમદાવાદથી થોડોક મોંઘો માલ ખરીદવો પણ પોસાય. એટલે ઘણીવાર વેપારી ભલે નીચી કિંમતે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ મોકલવાની તૈયારી બતાવતો હોય પણ ઘણીવાર એ છેવટે આપણે મોંઘો પડતો હોય એવું બને. ઘણા દૂરના સ્થળેથી હોય તો આપણે વાહન વ્યવહાર ખર્ચ આપણે ભોગવવાનો. 2 ઓપ્શન છે તમારી પાસે. એક વ્યક્તિ ઓછી કિંમતે આપણે પ્રોવાઈડ કરે છે વસ્તુ, પણ ઘણીવાર એવું બને કે આપણે કાચો માલ એ સસ્તો આપે છે પણ બાકીના બધા જ ખર્ચા આપણે ભોગવવાનું કહેવામાં આવે છે. એટલે વાહન વ્યવહાર ખર્ચ આપણે ભોગવવાનો છે, પછી સંગ્રહનો ખર્ચ પણ વધી જાય છે, કારણ કે એ કહે છે કે આટલી કિંમતે ખરીદી કરશો, આટલા જથ્થામાં ખરીદી કરશો તો આ કિંમતે આપણે આપશે. તો એવા સંજોગોમાં વધુ જથ્થામાં ખરીદી કરવી પડતી હોય તો આવા સંજોગોમાં નીચી કિંમતે પ્રોવાઈડ કરે માલ પણ ઓલ ઓવર વાસ્તવિક કિંમત વધી જતી હોય એવું પણ બને. એટલે આપણે વધુ સંગ્રહ ના કરવો પડે અને યોગ્ય કિંમતે માલ મળી રહે એના માટે યોગ્ય સ્થળેથી ખરીદી કરવી જોઈએ. એટલે 1 રૂપિયો મોંઘો પડતો હોય એક એકમ પણ આપણે વાહન વ્યવહારનો ખર્ચ સામેનો વેપારી ભોગવતો હોય, આપણે જ્યારે જોઈએ ત્યારે એ જથ્થામાં માલ એ સમયસર પ્રોવાઈડ કરી શકતો હોય, એ વેપારીની બજારમાં સાખ સારી હોય, એ વેપારી નિયમિત હોય તો એવા વેપારી પાસેથી આપણે ખરીદી કરવી જોઈએ. યોગ્ય વેપારી અને યોગ્ય સ્થળની પસંદગી કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી પડે, તો વેપારીની પ્રતિષ્ઠા કેવી છે અને એની નિયમિતતા કેવી છે. મેં તમને કીધું એમ કે ઘણીવાર આપણે કોલ કરીએ એટલે વેપારી એમ કહેશે કે કાલે જ મોકલાવી દઉં છું, હકીકતમાં 3-4 દિવસે માલ આવે એવું બને. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે એક જ વેપારી પાસેથી ખરીદી કરીએ ને તો એનો ઇજારો આવી જાય, તો એવા સંજોગોમાં આપણે ખાલી એક જ વેપારી પાસેથી ખરીદી નહીં કરવાની, કાચા માલની ખરીદી પણ 2-3 વેપારી પાસેથી કરવાની, જેથી ખોટો ઇજારો ના આવે ને એ નિયમિત માલ મોકલે અને સારી ગુણવત્તાવાળો જ માલ મોકલે. એટલે જો એક વેપારી સમયસર માલ ન મોકલે તો આપણી પાસે બીજાનો ઓપ્શન રહે. એટલે વેપારીની પ્રતિષ્ઠા અને નિયમિતતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો વેપારી ડિપોઝિટ લેતો હોય તો ડિપોઝિટ સાથે એની પાસે રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. જો વેપારી દૂરના સ્થળે હોય તો માલ મેળવતા લાગતો કેટલો સમય લાગશે અને વાહન વ્યવહાર ખર્ચ કોણ ભોગવશે એની પણ પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ, કારણ કે ઘણીવાર પછી છેવટે આપણે મોંઘું પડતું હોય એવું ન બને. એટલે પહેલેથી જ કરારની શરતો નક્કી કરી લેવી જોઈએ, જથ્થો પણ પહેલેથી નક્કી કરી લેવું જોઈએ,
કિંમત પણ પહેલેથી જ કહી દેવી જોઈએ કે આટલા જથ્થામાં ખરીદી કરવાથી કેટલામાં અમને પડશે અને વાહન વ્યવહાર ખર્ચ તમે ભોગવશો કે કેમ, પેકિંગનો ખર્ચ વેપારી ભોગવશે કે કેમ, આ પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. કેટલા દિવસે અને કઈ શરતોએ આપણે માલના નાણાં આપવાના છે એ પણ પહેલેથી ડિસાઇડ કરી લેવું જોઈએ. ઘણીવાર આપણે 1 મહિનાની શાક આપવામાં આવતી હોય પણ એ મોંઘી પડતી હોય તો આપણે શાકથી માલ ન લેવો જોઈએ. અને ઘણીવાર એવું બને કે આપણે 1 મહિનાની શાક પણ મળતી હોય અને વાજબી કિંમતે વસ્તુ મળતી હોય તો એ નાણાં આપણે બીજી જગ્યાએ રોકીને નફાકારક આપણે એમાંથી કંઈક નફાકારક ઉપજ પણ મેળવી શકતા હોઈએ છીએ. એટલે આપણે કઈ શરતો અને કેટલા દિવસે માલના નાણાં સ્વીકારશે એની પણ પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જો વેપારી પસંદ કરવાના હોય તો બજારના અભિપ્રાય અને પાછલા વર્ષના અનુભવો પર ધ્યાનમાં લેવા જોઈએ. ઘણીવાર પાછલા વર્ષના અનુભવથી ખબર પડતી હોય કે અમુક વેપારી પાસેથી માલ મંગાવીએ તો આપણે એની પ્રતિષ્ઠા એવી છે કે જે નમૂનો બતાવે છે એના કરતાં ઓછી ગુણવત્તાવાળો માલ મોકલાવી દે છે પાછળથી. તો આવા સંજોગોમાં એવા અનુભવો હોય તો એ વેપારી પાસેથી પછીથી ખરીદી કરવી જોઈએ નહીં. અને વિવિધ સ્થળોએથી માલ મળી રહેતો હોય ત્યારે ઘણીવાર તમને ઓપ્શન એવું હોય કે 4 જગ્યાએથી આપણે માલ મંગાવી શકીએ એમ છીએ. તો આવા સંજોગોમાં આપણે કયા સ્થળેથી માલ મંગાવવો એ પણ પ્રશ્ન વિચારવો પડે. તો એવા સંજોગોમાં આપણે આંકડાશાસ્ત્રની સુરેખ આયોજનની, લિનિયર પ્રોગ્રામિંગની, ટ્રાન્સપોર્ટેશનની પદ્ધતિની મદદથી પણ આપણે કઈ સ્થળેથી માલ ખરીદવો વધુ પરવડે એમ છે એની વિચારણા પણ, એની ગણતરી પણ કરી શકીએ છીએ. એટલે જ્યારે વધુ વેપારીઓ પાસેથી માલ અવેલેબલ હોય ત્યારે કયા વેપારી પાસેથી ખરીદવો આપણે પરવડે એમ છે અને કયો ફાયદાકારક વધુ છે એ બાબતોની વિચારણા કરવી જોઈએ. આ વાત કરી આપણે વૈજ્ઞાનિક ખરીદીના અભિગમની, જેમાં 5Rનો સમાવેશ થાય છે. રાઇટ ક્વોન્ટિટી, રાઇટ ક્વોલિટી, રાઇટ ટાઈમ, રાઇટ પ્લેસ અને રાઇટ સપ્લાયર અથવા તો રાઇટ પ્લેસ. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે આ રાઇટ પ્લેસ 5R ઉપરાંત પણ અત્યારે એક આધુનિક વિચારસરણી અમલમાં આવી છે. આ વૈજ્ઞાનિક ખરીદીના પ્રશ્ન વિચારતી વખતે માલસામગ્રી ગમે તેટલી આપણે સારી ખરીદી હોય, સભાનતાપૂર્વક વૈજ્ઞાનિક ધોરણે ખરીદી કરી હોય, પણ એની ચકાસણી અને સંગ્રહના પ્રશ્ન ન વિચારી તો વૈજ્ઞાનિક ખરીદીના લાભ મળી શકે નહીં. એટલે શ્રી કિમ્બાલ અને કિમ્બાલના મત પ્રમાણે ખરીદ વિભાગ અને સંગ્રહ વિભાગ એકબીજા સાથે સીધી રીતે સંકળાયેલ છે. ખરીદ વિભાગનું કાર્ય માલની ખરીદીનું છે અને માલની જાળવણીનું કાર્ય સંગ્રહ વિભાગનું છે. એટલે વૈજ્ઞાનિક ખરીદી ઉપરાંત આપણે સંગ્રહના પ્રશ્ન પણ વિચારવા પડે એમ કિમ્બાલે કીધું છે. અને જે આ 5Rનો જે ખ્યાલ છે એમાં 3 વધુ R ઉમેરીને આધુનિક અભિગમ અત્યારે અસ્તિત્વમાં છે. આ 3 બીજા R કયા છે? તો પહેલું છે રાઇટ ઇન્સ્પેક્શન, એટલે કે યોગ્ય ચકાસણી કરવી. રાઇટ સ્ટોરેજ એટલે યોગ્ય સંગ્રહનો પ્રશ્ન પણ વિચારવો જોઈએ. અને ત્રીજો R છે રાઇટ હેન્ડલિંગ, એટલે કે યોગ્ય હેરફેર પણ થવી જોઈએ. જો હેરફેર અને સંગ્રહના પ્રશ્નો ન વિચારીએ તો ઘણીવાર યોગ્ય સારી ખરીદી ગમે તેટલી કરી હોય પણ આપણે એ વસ્તુના બગાડના પ્રશ્નો વધી જતા હોય છે. એટલે અત્યારે 5R નહીં પણ આધુનિક અભિગમ મુજબ અત્યારે 8Rનો પ્રશ્ન વિચારવામાં આવે છે. આમાંના વધારાના 3Rની ચર્ચા કરીએ તો પેલું છે યોગ્ય ચકાસણી કરવી જોઈએ. એટલે વૈજ્ઞાનિક ખરીદી કરતી વખતે આપણે માલ તો સમયસર મંગાવ્યો, યોગ્ય ગુણવત્તાવાળો મંગાવ્યો, યોગ્ય કિંમતે મંગાવ્યો, પરંતુ માલ અહીંયા આવ્યો આપણી જ્યાં સ્થળ છે, ઉત્પાદનનું સ્થળ, ત્યાં આપણે મંગાવ્યો તો એ જ જથ્થામાં એ જ ગુણવત્તાવાળો માલ આવ્યો છે કે કેમ એની ચકાસણી પણ કરી લેવી જોઈએ. અને એના માટે આંતરિક ગુણધર્મો ચકાસવા માટે લેબોરેટરી વિભાગ અને બાહ્ય ગુણધર્મો ચકાસવા માટે સેમ્પલ ચેકિંગની વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી ઘણીવાર ઓછી ગુણવત્તાવાળો કે ઓછા વજનવાળો માલ આવ્યો હોય તો ખબર પડી જાય. અને જો એવું જાણવા મળે ચકાસણી દરમિયાન તો એમને ભરતિયા ઉપર રિમાર્ક કરવું જોઈએ.
અને આગળ પણ વાત કરીએ એ મુજબ માલ ખરીદતી વખતે આપણે જે શરતો નક્કી કરી હોય એમાં આપણે પહેલેથી જ શરતો નક્કી કરી લેવી જોઈએ કે જો આવું કાંઈ જાણવા મળશે તો અમે માલ પરત કરી દેશું અથવા તો વધુ વટાવની માંગણી પણ કરી શકાય. એટલે ચકાસણી વગરની ખરીદી એટલે અંકુશ વગરની ખરીદી એમ કહી શકાય. એટલે યોગ્ય ચકાસણી પણ કરવી જોઈએ. રાઇટ ઇન્સ્પેક્શન મહત્વનું છે. બીજું છે રાઇટ સ્ટોરેજ. યોગ્ય સંગ્રહ વ્યવસ્થા પણ હોવી જોઈએ. ગમે તેટલો સારો માલ મંગાવ્યો હોય પણ યોગ્ય સંગ્રહ વ્યવસ્થા ન થાય તો માલના બગાડનું જોખમ વધી જતું હોય છે. એટલે આપણે યોગ્ય સંગ્રહ વિભાગમાં માલ આવે ત્યારે ચકાસણી કર્યા પછી યોગ્ય સંગ્રહ વિભાગમાં રાખવાનો અને જરૂર જણાય ત્યારે ઉત્પાદન વિભાગને સમયસર માલ પૂરો પાડવાનું કામ સંગ્રહ વિભાગ કરતું હોય છે. તો જ ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. અને બીજી વસ્તુ કે યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો માલ સામગ્રીના જે ગુણધર્મ છે એ પણ જળવાઈ રહેતા હોય છે. ઘણીવાર એવું બને કે અમુક વસ્તુ એવી હોય કે જે ગરમીમાં પીગળી જાય, તો એવા સંજોગોમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સંગ્રહ વસ્તુના ગુણધર્મના આધારે થવું જોઈએ. આમ સંગ્રહ વ્યવસ્થા વિચારતી વખતે આપણે વસ્તુઓની માલ સામગ્રીને જુદા જુદા રેન્કમાં ગોઠવવી જોઈએ અને પછી કયા માલ માટે કેવા ભૌતિક વાતાવરણની જરૂર પડશે એ વ્યવસ્થા કરવી જોઈએ. અમુક માલને ઉધઈ ન લાગે કે બગાડ ન થાય એના માટે પેસ્ટિસાઇડનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે ઉપરાંત માલ સળગી ન જાય એના માટે ફાયર પ્રોટેક્શનની વ્યવસ્થા પણ કરવી જોઈએ. આ વાત કરીએ આપણે રાઇટ સ્ટોરેજની. હવે લાસ્ટ આર એટલે કે રાઇટ હેન્ડલિંગની વાત કરીએ. યોગ્ય રીતે હેરફેર થવી પણ મહત્વની છે. આપણે એક વિભાગમાંથી બીજા વિભાગમાં માલ જતો હોય, કાચો માલ આપણે ખરીદ વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં લઈ જવાનો હોય, પછી ઉત્પાદન વિભાગમાં તૈયાર વસ્તુ બની જાય પછી આપણે એ સંગ્રહ વિભાગમાં લઈ જવી પડે, ત્યાંથી વેચાણ વિભાગમાં માલ મોકલવો પડે. તો આવા સંજોગોમાં યોગ્ય રીતે હેરફેરના પ્રશ્નો પણ વિચારવો પડે. જો એ ન વિચારીએ તો વસ્તુનું બગાડની શક્યતા વધી જતી હોય છે. અને એના માટે કન્વેયર બેલ્ટ, રોલર કન્વેયર, પોર્ટેબલ ક્રેન કે ટ્રોલીનો ઉપયોગ કરી શકાય છે. આમ અત્યારે આધુનિક અભિગમ મુજબ ફક્ત યોગ્ય ગુણવત્તાવાળો માલ યોગ્ય સમયે યોગ્ય કિંમતે મેળવવો એવું નહીં, પણ ખરીદી વખતે આપણે આ 3 R આધુનિક અભિગમ મુજબ વિચારવા પડે. રાઇટ ઇન્સ્પેક્શન, રાઇટ સ્ટોરેજ અને રાઇટ હેન્ડલિંગનો પ્રશ્ન પણ વિચારવાનો રહ્યો. એટલે આ વૈજ્ઞાનિક ખરીદીમાં 8 Rના પ્રશ્નોની વિચારણા મહત્વની કહી શકાય.